જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં. આજ તો આપણે બનાવશું તીખા ઘૂઘરા. તમે એકવાર આવા ઘૂઘરા બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે. આ ઘૂઘરા છે ને તમે દિવાળીમાં પણ બનાવી શકો છો અને કોઈ બી તહેવાર હોય તોય બની શકે છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને આપણે ઘૂઘરા બનાવવાનો લોટ તૈયાર કરી લઈએ. તે માટે મેં એક વાસણમાં 250 જેટલો મેદાનો લોટ લઈ લીધો હતો. તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠાને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લેશું. તેની અંદર આપણે એક મોટી ચમચી તેલ એડ કરીશું. તેલને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે હવે થોડું પાણી વેડી જઈશું અને લોટને બાંધી લેશું. આપણે પાણી વધારે વેડવાનું નથી, થોડી વેડીશું. જો વધારે વેડશું તો આપણો લોટ ઢીલો થઈ જશે. તે માટે આપણે થોડું પાણી વેડીને લોટને બાંધી લેશું. આપણે લોટને બહુ કઠણ નહીં કે બહુ ઢીલો નહીં, માપસરનો રાખો. જેવો રોટલીનો લોટ રાખો તેવો આપણે રાખવાનો છે. તો આપણો લોટ બાંધીને તૈયાર થઈ જતો. તેની ઉપર આપણે તે માટે છે ને મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું, વધારે પાણી લેવાનું નથી. તે માટે આપણે થોડું હથેળીમાં તેલ લઈ લઈશું અને લોટને સારી રીતે ચીકવી લઈશું. લોટ ચીકવવાથી આપણો લોટ સારો મુલાયમ બને છે. હવે લોટને આપણે 25 મિનિટ સુધી ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. તેટલી ઘડી આપણે જે ઘૂઘરાનો મસાલો તૈયાર કરવાનો છે તે તૈયાર કરી લઈશું. તે માટે છે ને મેં બાફેલા માપના બટાકા લીધા હતા, 8 થી 9 જેટલા નાની સાઈઝના. હવે બધા બટાકાને આપણે હાથની મદદથી મસળી લઈશું. આપણે બટાકાની ગોટીઓ રહેશે મોટી તોય પણ ચાલશે, હાવ સૂંદો કરવાના નથી. તેની અંદર આપણે 1 વાડકી જેટલા વટાણા એડ કરીશું બાફેલા. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ અંદર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું. બધા મસાલાને હાથની મદદથી મિક્સ કરી લેશું. મસાલો બનીને તૈયાર થઈ જતો. તે માટે આપણે ઘૂઘરા માટેની ચટણી તૈયાર કરી લઈએ. તે માટે જગમાં આપણે કાશ્મીરી મરચાં એડ કરીશું. 5-6 લસણની કળીઓ એડ કરીશું. 1 ચમચી મરચું એડ કરીશું તીખું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે મરચાં સરસ ચટણીની ગ્રેવી કરી લઈશું. તો આપણી ચટણીની ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તેમાં છે ને આપણે 1 વાડકી જેટલું પાણી એડ કરવાનું, વધારે પાણી એડ કરવાનું નથી. તો આ બાજુ આપણી 25 મિનિટ થઈ જતી. તો જો આપણો લોટ પણ સારી રીતે સરસ મુલાયમ થઈ જશે. લોટને આપણે પાછો આવી રીતે ચીકવી લઈશું. આપણે તેમાંથી હવે એક નાની સાઈડનો લોયો કરી લઈશું. આપણે હવે લોયો માપનો કરવાનો છે, ગોળ ગોળ. તેની આપણે હવે વેલણની મદદથી રોટલી કરી લઈશું.
રોટલી આપણે બહુ જડીની કે બહુ પતલીની માપસરની રોટલી રાખીશું. આપણે હવે ઘૂઘરા બનાવવા માટે એક મશીન લઈ લઈશું. હવે મશીન ઉપર જે આપણે પૂરી બનીને તૈયાર કરી તે મશીન ઉપર મૂકી દઈશું. આપણે પૂરી પર છે ને થોડો મસાલો મૂકીશું ગોળ કરીને. મસાલો આપણે એક સાઈડ જ મૂકવાનો છે, બે સાઈડ મૂકવાનો નથી. આપણે આવી રીતે મસાલાને મશીન પર જે પૂરી મૂકી તેની પર આવી રીતે દબાઈને આપણે મશીને હવે વાળી લેશું. આપણે આવી રીતે મશીનને દબાવીશું તો આપણે વધારાનો લોટ છે તે બહાર નીકળી જશે. તેને આપણે હવે હાથની મદદથી તોડી લઈશું. વધારાનો લોટ કાઢી લેવાનો છે. જો આપણે લોટ તોડીશું તો આપણી કિનારી સરસ હરખી થઈ જશે. આપણે આવી રીતે લોટ કાઢી લેવાનો છે ને એક એક કરીને બધા ઘૂઘરા આવી રીતે આપણે બનાવી લઈશું. તો આપણે મશીન ખોલી લઈશું. તો જો આપણે મશીન ખોલ્યું તો આપણો ઘૂઘરો સરસ બનીને તૈયાર થઈ જશે. આપણે આવી રીતે બધા ઘૂઘરા બનાવવાના છે મશીનની મદદથી. તમને જેમ ફાવે તેમ બનાવી શકો છો મશીનની હાથની મદદથી. બરાબર. આ બાજુ આપણો તેલ ઉકળીને તૈયાર થઈ જતું તો તેમાં આપણે છે ને એક એક ઘૂઘરા કરીને આપણે 4 ઘૂઘરા એડ કરવાના છે. આપણે ઘૂઘરાને છે ને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. આપણે ગેસને મીડિયમ સાઈડ રાખશું તો આપણા ઘૂઘરા સારી રીતે તળાશે. તો જો આપણા ઘૂઘરા સરસ તળીને તૈયાર થઈ જશે. તો આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ જાય તેને હવે આંગળીની મદદથી આવી રીતે આપણે વચ્ચે થોડો ફાડા પાડી દઈશું એક એક ઘૂઘરાને. આપણે આવી રીતે એક એક ઘૂઘરાને આવી રીતે વચ્ચે ફોડા પાડી લેવાના છે. તેની અંદર આપણે જે ચટણી હતી તે અંદર એડ કરીશું. પહેલાં આપણે તીખી ચટણી એડ કરીશું. પછી તેની અંદર આપણે લીલી ચટણી એડ કરીશું. થોડું આપણે ટામેટા સોસ અંદર એડ કરીશું. થોડી આપણે શીંગ એડ કરીશું. મસાલા શીંગ એડ કરવાની છે. થોડી ડુંગળી એડ કરીશું તળીને ઘૂઘરા પર. થોડી સેવ એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરીશું કટિંગ કરેલા. તો આપણા ઘૂઘરા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું આપણે નવા રેસીપીમાં.